કેન્દ્રીય મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢની મુલાકાત કરી હતી, જે અંગે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ છે તેવું કૃષિ મંત્રીએ સ્વીકાર કર્યો, તો પેકેજ શા માટે જાહેર નથી કર્યું? ઘેડનો પ્રશ્ન કાયમી પ્રશ્ન છે, તો 30 વર્ષથી ભાજપે આ મુદ્દે કોઈ પગલાં કેમ નથી ભર્યા તેવા પ્રશ્નો તેમણે સરકારને કર્યા છે। તો કૃષિ મંત્રી ખોટા લોલીપોપથી ઘેડની જનતા થાકી ગઈ છે અને હવે લોલીપોપ નહીં નક્કર પરિણામ આપવા માંગ કરી છે। ત્યારે ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવાની માંગ કરી છે। ત્યારે તેમણે વધુમાં પ્રશ્ન કરતા કહ્યું કે શા કારણે રાઘવજી પટેલે અંતરિયાળ ગામની મુલાકાત નથી લીધી? કે કાંઠે બેસીને છબછબિયા કરવાના બદલે અંદર ઉતરો તો ખબર પડે કે પાણી કેટલું ઊંડું છે। તમે ઘેડના અંતરિયાળ ગામો પાદરડી અને આંબલિયા જવાનું કેન્સલ કર્યું, શું કામ? તાકે ત્યાં રોડ રસ્તા તૂટેલા છે, તમને 2 કલાક થાય એમ હતી। આંબલિયાથી પાછું બામણવાડા અને માણકવાડા જવા માટે તમારે 2-2.5 કલાક બીજી બગડે એમ હતી। એ માત્ર 20 કિલોમીટરના અંતરની અંદર તમારે 2-2.5 કલાક, એટલે એ રસ્તા કેવા છે એ તમને ખબર પડી ગઈ હશે અને એના માટે તમે કાર્યક્રમ કેન્સલ કર્યો છે। તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવશું, તો 30 વર્ષ સુધી તમે શું કરતા હતા? કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી? અમે જ્યારે ઘેડના 68 ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા, એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું। 29 તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે સોમવારે સવારે 10:30 વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા 4-5 હજાર ખેડૂતો આવે એમ હતા। આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે આઈબીના માધ્યમથી ખબર પડી, એટલે તમે રાતોરાત દોડીને આવો છો। ધારાસભ્ય આવે છે, કૃષિ મંત્રી આવે છે, કલેક્ટર આવે છે, તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા? આ વર્ષે શા માટે આવ્યા છે? શું કામ? તા કે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ના પહોંચે એટલે, તમારી પોલ છતી ન થાય એટલે કૃષિ મંત્રી શ્રી, આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપથી થાકી ગયા છે।